પણ પ્રમુખ સ્વામી મહારાજ દર 2 કલાકે ફોન કરે અમદાવાદથી. મારે થોડા જૂના સ્મરણો તમારા એમની સાથે જાણવા છે, એવી કોઈ સ્ટોરીઝ કે કદાચ અત્યાર સુધી તમે લોકોને ન કીધી હોય. 1996 સાલમાં હું પ્રમુખ સ્વામી મહારાજ સાથે વિદેશ ધર્મયાત્રા એમના દુભાષા તરીકે ગયેલો. અમે થોડા વહેલા ગયેલા, 15-20 દિવસ મહિનો, અને ત્યાં અમેરિકામાં મારો એક્સિડન્ટ થયેલો. મારા માથા નીચે આખું પુલ ઓફ બ્લડ હતું. એટલે ઇમરજન્સી હેલિકોપ્ટર સર્વિસીસ આવી, જે ટ્રાફિક પોલીસે મંગાવીને મને એરલિફ્ટ કરીને હોસ્પિટલ લઈ ગયા. હું તો બેભાન હતો, લગભગ હું 3 દિવસ સુધી બેભાન રહેલો હોસ્પિટલમાં. પણ એટલે ભાનમાં હું પાછો બેભાન થઈ જાઉં, એટલે હું 2-3 દિવસ ક્યાં તો કોઈને ખબર નહોતી. પણ પ્રમુખ સ્વામી મહારાજ દર 2 કલાકે ફોન કરે અમદાવાદથી, તે અમારી હેડ ઓફિસમાં, કે જ્ઞાનવત્સલ સ્વામી ક્યાં છે, તમે શોધો. અને પછી મારું લોકેશન મળ્યું ત્યારે મને એટલાન્ટિક સિટી જનરલ હોસ્પિટલમાં મને એડમિટ કરેલો. મને રાઈટ બોડી ઉપર 6 ફ્રેક્ચર્સ હતા. અને પ્રમુખ સ્વામી મહારાજને ખબર પડી એટલે પ્રમુખ સ્વામી મહારાજે ફોન કર્યો. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ પહેલું વાક્ય બોલેલા કે આપણું જીવન પૂરું થઈ ગયું.